આજે ગુજરાત બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને આજે જે એવા લોકો જે રાજકારણમાં નહીં પણ જે બુદ્ધિજીવી લોકોનું આજે મતદાન છે તે થવા જઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ચૂંટણી પંચ દ્વારા સુંદર વ્યવસ્થા છે તે મતદારોને કોઈ જાતની અગવડ ના પડે તેના માટે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સિનિયર સિટીઝનો જેઓ ચાલી નથી શકતા તેઓ માટે વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે। જે રીતના વહેલી સવારથી જે મતદારોમાં પણ અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા ધ્યેય સાથે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વહેલી સવારથી જ આ રીતનો ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે। ઘણા બધા મતદારો છે તે અત્યારે મતદાન મથકમાં પહોંચી રહ્યા છે અને પોતાનો જે કિંમતી અને પવિત્ર મત આપીને જે વકીલ મંડળનું જે વકીલોના હિતમાં જે કાર્ય કરે તેઓના ભાવિ છે તે આ મતદાનમાં તેમનું ભવિષ્ય સીલ કરવામાં આવી રહ્યું છે। જે રીતના તમામ જે વકીલ મિત્રો આજે પોતાનું કામ અર્થ છોડીને આજે આ મતદાનનો મહાપર્વ મનાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને આ ચૂંટણીમાં પોતાનો કિંમતી મત છે તે આપી રહ્યા છે। આ મતદાન પ્રક્રિયા આજે પૂર્ણ થશે અને જે રીતના તમામ જે વકીલો પોતાનો હિતમાં જે કામ કરે તેવા વકીલને પ્રમુખ પદે સિંહાસન પર આજે બેસાડશે। પોતાના જે વકીલ મિત્રો પોતાનો પ્રેમ છે તે એવા પ્રમુખને આપશે કે જે તેમના હિત માટે કાર્ય કરશે અને જે રીતના અહીંયા વ્યવસ્થા પણ સુંદર રીતના કરવામાં આવી છે। જે બુદ્ધિજીવીઓ વકીલોનું આજે ચૂંટણી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।